બનાવીશું સરસ મજાનું તુરિયાનું શાક. રોજ બનાવીને ખાઈ શકાય એવું આ તુરિયાનું શાક ખાવાની મજા જ કંઈક અલગ છે. ખરેખર તમે પણ જો આવી રીતે તુરિયાનું શાક બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાતા જ હશે અને વાહ વાહ બોલતા જ હશે. સિમ્પલ અને સરળ રીતે માત્ર ને માત્ર કુકરમાં ફટાફટ 5 મિનિટમાં બનતું આ શાક દરેક ગૃહિણીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. અહીંયા આપણે તુરિયાનું શાક બનાવવા માટે મેં અહીંયા લીધા છે 500 ગ્રામ તુરિયાને ચાખીને લેવાના. કડવા બિલકુલ ન હોય. સાથે 2 મરચાં લેવાના અને 2 ટામેટાં લેવાના છે. તમે લસણ ખાતા હોય તો લસણ પણ ઉમેરી શકો છો. તો હવે આપણે તુરિયાનો આગળનો અને પાછળનો ભાગ કટ કરવાનો હોય પછી ચેક કરીશું તુરિયા આપણા કડવા નથી ને. અને ચેક કર્યા પછી આપણે તુરિયાની પતલી પતલી છાલ ઉતારી અને સમારી લેવાના છે. તમે આ જે છાલ ઉતારો છો એ છાલનું અલગથી શાક બનાવી શકો છો અને તુરિયાની છાલના મુઠિયા પણ બનાવી શકો છો. બહુ ટેસ્ટી લાગે છે, બહુ મીઠા લાગે છે. તો હવે અહીંયા આપણે તુરિયા હોય એને આપણે છાલ ઉતારી લીધી છે, તમે જોઈ શકો છો. અને એ પછી છાલ ઉતારી અને એકદમ મીડિયમ સાઇઝના આપણે સમારી લેવાના છે. તો સમારવા માટે આપણે પાણીની જરૂર નથી. પાણી આપણે પહેલા તુરિયાને ધોઈ લેવાના છે. પાણીમાં તુરિયાને સમારવાના નહીં, કારણ કે તુરિયાની અંદર જે પોષક તત્વ છે પાણીમાં વહી જતા હોય છે. માટે આપણે એકદમ ડૂબડૂબા પાણીએ તુરિયાને ધોઈ લેવાના છે, લૂછી લેવાના, છાલ ઉતારી લેવાની અને એક વાસણમાં આપણે સમારી લેવાના છે. તુરિયામાં છે એ હવાના સંપર્કમાં તો કાળા બિલકુલ થતા નથી દૂધીની જેમ, એટલે આપણે આવી રીતે વગર પાણીએ સમારી શકીએ છીએ. તો હવે આપણે બધા તુરિયાને આપણે સમારી લઈશું. સાથે સાથે ટમેટા અને મરચાંને પણ મીડિયમ સાઇઝના સમારી લેવાના છે. તુરિયા પાચન તંત્ર વધારનાર છે. તુરિયાની અંદર મેગ્નેશિયમ અને પોટેશિયમ નામનું તત્વ પુષ્કળ પ્રમાણમાં રહેલું હોય છે. બીજું, તુરિયા પાણીનો ભાગ 80% હોય છે. તુરિયામાં મિનરલ્સ, વિટામિન્સ 100% હોય છે. તુરિયાનું શાક ઓછા પાણીમાં ઝડપથી ચડી જતું હોય છે. તમે કઢાઈમાં બનાવો તો પણ એકદમ ફટાફટ ચડી જતી શાકની આ રેસીપી છે. તુરિયા સમારાઈ ગયા છે, ટમેટા અને મરચાં પણ મેં સમારી દીધા છે. તો આ બાજુ આપણે પ્રેશર કુકર લેવાનું છે. 500 ગ્રામ તુરિયા છે તો અહીંયા 3 ચમચી તેલ આપણે ફરજિયાત એડ કરવાનું છે. 3 ચમચી તેલ, નહીં વધારે લાગે નહીં ઓછું લાગે, પરફેક્ટ રહેશે. 3 ચમચી તેલ. 1 કિલો લીલું શાક હોય તો 6 ચમચી તેલ જોઈએ છે અને 500 ગ્રામ હોય તો 3 ચમચી અને 250 ગ્રામ કોઈ પણ લીલું શાક હોય તો 1.5 ચમચી તેલ જોઈએ છે. તેલ તમે વધારે ખાતા હોય તો થોડું વધારે ઉમેરી દેજો. આ પરફેક્ટ મેજરમેન્ટ છે તેલ કેવી રીતે. તો નવી રસોઈ શીખતી મારી વાલી બહેનો, આ તમારા માટે સ્પેશિયલ રેસીપી છે. તેલ આપણું ગરમ થશે એટલે આપણે વઘાર કરી લેવાનો છે. તો અહીંયા આપણે તુરિયાનું આ શાક વઘારવા માટે તેલ ગરમ થાય એટલે રાઈથી વઘાર કરીશું. રાઈ થોડી સંતળાઈ જાય એટલે આપણે જીરું ઉમેરી દઈએ. જીરું પણ આપણું સંતળાઈ જાય એટલે આપણે હિંગ ઉમેરી દઈશું. હિંગ ઉમેર્યા પછી આપણે હળદર ઉમેરી દેવાની છે. એ પછી ટામેટા અને મરચાં ઉમેરી દેવાના અને એ પછી તમારે તુરિયા અથવા તો તમે હળદર પછી ઉમેરો, પહેલા મરચાં ઉમેરો, પછી ટામેટા ઉમેરો, હળદર ઉમેરો અને પછી તુરિયા ઉમેરી દો. તો તમે જે રીતે વઘાર કરતા હોય એ રીતે વઘાર અલગ રીતે કરી શકો છો. તો વઘાર હળદરથી કરવાનો, જેના કારણે આપણા તુરિયાનું ગ્રીન કલર બહુ સરસ મજાનું આવે, જળવાઈ રહે. વઘારમાં ચપટી હળદર ઉમેરવાની અને તેલમાં હળદર પડે એ પછી તુરિયા ઉમેરવાના. નમક ઓછું ઉમેરવાનું, કારણ કે તુરિયા છે ને જ્યારે ચડે ત્યારે ગળી જતા હોય છે. આપણને એવું લાગે કે અડધું કુકર ભરીને શાક છે, પરંતુ શાકનું ક્વોન્ટિટી ઓછી થઈ જાય છે. તો હવે આપણે હળદર, ગરમ મસાલો, લાલ મરચું પેસ્ટ થોડીક ઉમેરી દીધું છે. મારી પાસે કશ્મીરી લાલ મરચું છે. રેશમ પટ્ટું મરચું હોય તો ઓછું ઉમેરવાનું. કશ્મીરી છે એટલે મેં 1 ચમચી મરચું ઉમેર્યું છે અને આપણે હલાવી લઈશું. તો 1 મિનિટ સુધી શાકને હલાવ્યા પછી એમાં સાંતળી લેવાનું છે, કારણ કે 1 મિનિટ સુધી બધા મસાલા તેલમાં ચડી જાય તો તમારું શાક બહુ ટેસ્ટી બને છે. બધા મસાલા છે એ છૂટા પડતા નથી, ટેસ્ટ બધો બેલેન્સ થાય છે. તો હવે આપણે 1 મિનિટ સુધી આમ જ શાકને સેટ થવા દેવાનું છે અને એ પછી આપણે જોઈએ તો પાણી ઉમેરવાનું છે. પાણી કેટલું ઉમેરવાનું? તો 1 વાટકીથી પણ ઓછું. તમારે રસાવાળું શાક બનાવવું હોય તો તમે 1 વાટકી પાણી ઉમેરી શકો છો, પરંતુ જો તમારે પૂરું શાક બનાવવું હોય તો અડધી વાટકી પાણી ઉમેરી મીડિયમ આંચે માત્ર 1.5 સીટી થવા દો, 2 સીટી પણ ન થવા દેતા. તો અહીંયા મેં એક નાની વાટકી પાણી એટલે કે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. થોડું રસાવાળું આપણે શાક બનાવવાનું છે એટલે. અને લીડ કવર કરી દઈએ અને 2 સીટી થવા દઈએ. તો 2 સીટી થઈ જાય એટલે આપણે ચેક કરીશું કે આપણું આ શાક કેવું બન્યું છે તે. ઓકે, તો હવે આપણે અહીંયા સરસ રીતે 2 સીટી થવા દેવાની છે.
આપણે 2 સીટી થઈ ગઈ છે. કુકરને એની રીતે ઠંડુ થવા દેવાનું છે. એ પછી આપણે લીડ ઓપન કરીને ચેક કરીશું આપણી આ સબ્જી કેવી બની છે. તો વાવ, સરસ મજાની આપણી સબ્જી બની છે. અહીંયા તમે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી છે આપણી સબ્જી. આ તુરિયાની સબ્જી ખરેખર બહુ સરસ લાગે છે. તમે રોટી સાથે, પરાઠા સાથે, ભાખરી સાથે રોજ બનાવીને ખાઈ શકો છો. ઘરેલું મસાલામાંથી બનાવી છે, વધારેના કોઈ મસાલા નથી અને સાથે ખૂબ જ ટેસ્ટી છે. તો ખરેખર આ સબ્જી પસંદ આવી હોય રેસીપી તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો.